વાવ-થરાદ પંથકના મોરીખા ગામના યુવકના શંકાસ્પદ મોતના કેસમાં ન્યાય મેળવવા માટે ચાલી રહેલું આંદોલન હવે ઉગ્ર બન્યું છે। થરાદ કલેક્ટર કચેરી ખાતે છેલ્લા 4 દિવસથી ધરણા પર બેઠેલા પરિવારજનો અને સમાજના આગેવાનોએ પોલીસ તંત્રની વાટોઘાટો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે। આખા દિવસ દરમિયાન પોલીસ અધિકારીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે 2 થી 3 તબક્કાની લાંબી બેઠકો યોજાઈ, પરંતુ કેસમાં હત્યાની કલમ ઉમેરવા અંગે પોલીસ તરફથી કોઈ ચોક્કસ અને લેખિત ખાતરી ન મળતા આ વાટાઘાટ છે તે નિષ્ફળ રહ્યો છે અને પરિણામે પોલીસ તંત્રના વલણ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરિવાર અને સમાજ આવતીકાલે 5મા દિવસે પણ કલેક્ટર કચેરી આગળ ધરણા ચાલુ રાખવાની સત્તાવાર જાહેરાત કરી ચૂક્યા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વાવ-થરાદના મોરીખા ગામના યુવકનો જે કથિત શંકાસ્પદ મોતનો મામલો છે, તેમાં કલેક્ટર કચેરી આગળ ચાલી રહેલા ધરણા પ્રદર્શનનો સુખદ અંત લાવવા માટે આજે પોલીસ તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આંદોલનકારીઓ વચ્ચે દિવસ દરમિયાન 2 થી 3 વાર અલગ અલગ બેઠકો યોજાઈ। આંદોલનકારીઓની સ્પષ્ટ માંગ હતી કે કેસમાં તમામ સંજોગોમાં તથ્યોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક હત્યાની કલમ ઉમેરવામાં આવે, પરંતુ પોલીસ દ્વારા આ બાબતને લઈને કોઈ નક્કર ખાતરી ન આપવામાં આવતા સમગ્ર વાતચીત ભાંગી પાડી અને વાટોઘાટો સંપૂર્ણપણે નિષ્ફળ જયો હતો। ધરણા સ્થળે ઉપસ્થિત પરિવારજનો અને સમાજના આગેવાનોએ ભારે આક્રોશ ઠેલવ્યો અને કહ્યું કે આરોપ કર્યો કે પોલીસ તંત્ર તપાસના નામે માત્ર સમય પસાર કરી રહ્યું છે અને ગંભીર કેસમાં યોગ્ય કલમ ઉમેરવાની આનાકાની કરવાના પણ પરિવાર દ્વારા આરોપ કરવામાં આવ્યા અને પરિવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી યોગ્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં નહીં આવે અને ન્યાયની ખાતરી નહીં મળે ત્યાં સુધી આંદોલનને ચાલુ રાખવામાં આવશે। આવતીકાલે 5મા દિવસે પણ કલેક્ટર કચેરી આગળ અડગ રહીને ધરણા ચાલુ રાખવામાં આવશે। ત્યારે આગેવાનોએ શું કહ્યું આ મામલે એ તમે સાંભળી લો। આજે અમારે ધરણાનો 4થો દિવસ છે અને 3 દિવસ તો કલેક્ટર સાહેબ અહીંયા અમને સાંભળવા માટે પણ નહોતા આવ્યા। ગઈકાલે કલેક્ટર સાહેબને અહીંયા નીચે આવ્યા પણ કલેક્ટર સાહેબ ચૂપ્પી સાધીને ઊભા હતા। કલેક્ટર સાહેબ એક પણ શબ્દ બોલ્યા નથી। અમે કલેક્ટર સાહેબ જોડે જ આવ્યા હતા કે સાહેબ તમે અમને આ કેસની અંદર ન્યાય અપાવો, પણ કલેક્ટર સાહેબ સહેજ પણ બોલ્યા નથી અને એસપી સાહેબે જે પહેલા દિવસે જે વાત હતી એની વાત એસપી સાહેબ કરે છે, પણ જે હકીકતમાં જે ગુનો બન્યો છે, જે 302નો ગુનો છે એને 306માં ખપાવી દીધો છે। એટલે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન ભીષ્મ છે અને એ લોકોએ ખોટું કર્યું છે। એટલે અત્યારે અમારા આગેવાનોને વારંવાર બોલાવે છે, 4 થી 5 વખત બેઠક થઈ, વારંવાર હવે બોલાવે છે। અમે બેઠક કરવા પણ તૈયાર છીએ, એમના સાથે વાર્તાલાપ પણ કરીએ છીએ, પણ એમનો જે મકસદ છે કે આ આંદોલનને અંદરો અંદર વિખવાદ કરાવીને કઈ રીતે તોડી નાખીએ એ દિશામાં એમનું કામ છે। અમને ન્યાય અપાવવા માટેનું કોઈ કામ છે નહીં, પણ અમે છતાંય હમણાં થોડી વાર પહેલાં બેઠક કરી અને એમને કીધું છે કે જો હજુ તમે 2 કલાક સુધી તમારા ઉપરું અધિકારીને અને તમારે જે પણ જ્યાં પૂછવાનું હોય પૂછી અને તમે અમને કહેશો અને અમને આ 302 એડ કરાવશો અને અમને ન્યાય અપાવશો તો અમે કદાચ અહીંયા ધરણા ઉપરથી ઘરે જઈ શકશું। બાકી તમે જો અમારી માગ સ્વીકારશો નહીં તો અમારા ધરણા આજે પણ યથાવત છે અને આવતીકાલે પણ અમારા ધરણા ચાલુ છે। અધિકારીઓ સાથે કેટલી બેઠક યોજી? પોલીસ અધિકારીઓ સાથે અમે લગભગ 3 થી 4 બેઠક યોજી છે। આજે ધરણાનો 4થો દિવસ છે। જે ન્યાયની માંગ સાથે અમે બધા લોકો સમાજના દલિત સમાજના લોકો બેઠા છીએ। તેમની એક જ માંગ છે કે અમને આ કેસમાં સંપૂર્ણ ન્યાય મળે અને અમારી મુખ્ય માંગ છે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103નો ઉમેરો થાય। તેની વાર્તાલાપમાં અમને કહેવામાં આજે આવ્યું કે ભાઈ અમે તમારી માગણીઓ સ્વીકારવા તૈયાર છીએ। ત્યારે અમે પોલીસ પ્રશાસનના ડેલિગેશન સાથે વાર્તાલાપ કરી છે। અમે આ કેસનો સુખદ અંત આવે અને ન્યાય લડાઈ અમારી જે ન્યાયિક માગણી છે એ સંપૂર્ણ સ્વીકારવામાં આવે તો અમે એનો સુખદ અંત લાવવા માટે બધા આગેવાનો એકરાય થઈ અને એનો નિર્ણય કર્યો છે। પણ પોલીસ પ્રશાસન તરફથી અમને કોઈ ચોક્કસ આ બાબતે ભરોસો હજુ આપવામાં આવતો નથી કે અમે આટલા ટાઈમ લાઈનમાં કે એટલા ટાઈમે આ કરીશું। એવું હજી અમને ગોળ ગોળ કરીશું એવું છેલ્લા 4 દિવસથી થાય છે, પણ ચોક્કસ અમને આવી કોઈ ટાઈમ આપ્યો નથી કે અમે આટલા ટાઈમમાં આ ચીજ કરીશું। એટલે અમે હજુ
એમને હજી અમને ટાઈમ માગ્યો છે અમારી જોડે કે ભાઈ અમે તમને ટાઈમ આપીએ. જો ટાઈમ આપે તો અમે આ ધરણાને બ્રેક કરવા તૈયાર છીએ. પણ જો અમારા મુદ્દાઓ અને અમારી વાતને જો સ્વીકારવા નહીં તો ધરણા સમાજના લોકોનું માનવું છે કે અમારા ધરણા યથાવત રહેશે. એક સામાન્ય પરિવાર પોતાના ઘરના યુવાન દીકરાના મોતના મામલે ન્યાયની કલમ ઉમેરવા માટે 5 દિવસથી કચેરીના ઉંબરે બેસવા મજબૂર બને ત્યારે પોલીસ તંત્રની સંવેદનશીલતા પર પણ મોટા સવાલો ઊભા થાય. હવે જોવાનું એ રહેશે કે 5મા દિવસે પણ પ્રશાસન આ કેસને ઉકેલવા માટે કોઈ સકારાત્મક નિર્ણય લે છે કે પછી આ લોક આક્રોશ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા સ્વમાનની વાત કરતાં સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.